સંવાદ થયો. એમાં પહેલો પ્રશ્ન, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારં વા વિંદેત ભૂયસ્તતયેવ દુઃખં યદત્ર યુક્તં ભગવાન વદેન્ન. ભગવાન, આ સંસારમાં માણસ સુખ કેમ પામે છે અને દુઃખ કેમ પામે છે, એની કથા અમને સંભળાવો. સુખાય કર્માણિ કરોતિ લોકો. શા માટે સુખી થાય છે લોકો, શા માટે દુઃખી થાય છે? સુખ અને દુઃખની વ્યાખ્યા પૂછી તો એક જ જવાબ ભગવાન કૃષ્ણનો આપણે દઈ દેવો જોઈએ. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ સંસારમાં માણસ માત્ર કર્મથી સુખ પામે છે અને કર્મથી દુઃખ પામે છે. કેવલ પરમાત્મા ગીતાજીમાં જ બોલ્યા હોય કર્મણ્ય વાધિકારસ્તે, એવું નથી. નંદ બાબાએ કીધું કે કનૈયા, ઇન્દ્ર આપણને જીવાડે છે, અને ત્યારે ભગવાને જવાબ આપ્યો હતો, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. બાબા, આ સંસારમાં સુખ અને દુઃખ આ કેવળ ને કેવળ માત્ર પોતાના કર્મથી મેળવે છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. કર્મથી માણસ સુખ અને દુઃખની પ્રાપ્તિ કરે છે. માટે આપ ચિંતા ન કરશો. અહીંયા મૈત્રેય ઋષિએ પણ જવાબ આપ્યો કે વિદુરજી, આ સંસારમાં માણસ કર્મથી સુખ દુઃખની પ્રાપ્તિ કરે છે.